એક યોગી પોતાના યોગ બળથી વૈકુંઠ પહોંચ્યા છે ને ભગવાનને કહે છે કે પ્રભુ તમારી ભક્તિ દે દો. ભગવાન કહે છે યોગી રિદ્ધિ સિદ્ધિ જોઈએ તો લઈ જાઓ, ચક્રવર્તી રાજ્યના આશીર્વાદ જોઈએ તો લઈ જાઓ. યોગી કહે છે કે ચક્રવર્તી રાજ્ય આપો છો, રિદ્ધિ સિદ્ધિ આપવાની ઓફર કરો છો, તો ભક્તિ આપવાની કેમ ના પાડો છો? ભગવાન કહે છે કે ભક્તિ આપીશ ને તો તારી પાછળ પાછળ મારે ફરવું પડશે, તું જે કહી દઈશ ને એ મારે પૂરું કરવું પડશે પહેલા, એટલે ભક્તિ જલ્દી નહીં આપું. ભક્તિનું દાન મળે. મેં સાંભળ્યું કે ફલાણા ભાઈ અષ્ટાવક્ર મુનિ માતાના ગર્ભમાં હતા ને 8મો મહિનો હતો ત્યારે એમને જ્ઞાન સ્ફુરિત થયું. સનકાદી ઋષિઓ પાસેથી સાંભળેલું જ્ઞાન કોઈ પ્રતિબંધના કારણે એ વખતે સાક્ષાત્કાર નહીં થયો અને પ્રતિબંધ પૂરો થયો. સમય પૂરો થતા એમને માતાના ગર્ભમાં જ્ઞાન સ્ફુરિત થયું. ગયા જન્મનો યોગી, ગયા જન્મનો ભક્ત, ગયા જન્મનો તપસ્વી એ અમે સાંભળ્યું છે. વામદેવ ગયા જન્મના યોગી હતા, અષ્ટાવક્ર ગયા જન્મના યોગી હતા, બુદ્ધ ગયા જન્મના તપસ્વી હતા. એવી રીતે અમુક અમુક ગયા જન્મના જે માણસો હોય છે નાનપણમાંથી જ એમને ભક્તિ કે સિદ્ધિ સાંપડતી હોય છે. જ્ઞાનેશ્વર મહારાજ ગયા જન્મના યોગી હતા, એ જન્મજાત સિદ્ધ હતા, સિદ્ધિઓ લઈને જ જન્મ્યા હતા. પણ ગયા જન્મનો ડોક્ટર આજ સુધી મેં સાંભળ્યો નથી. લ્યો, ગયા જન્મનો વકીલ મેં આજ સુધી સાંભળ્યો નથી. ગયા જન્મનો ઉદ્યોગપતિ આજ સુધી મેં સાંભળ્યો નથી. અને ગયા જન્મનો રાજા છે એ આજ સુધી મેં સાંભળ્યું નહીં. વકીલ આવે છે ને તો બિચારો ABCD ફરીથી કરે છે, ત્યારે વકીલ થાય છે, ભલે ગયા જન્મનો હોય કે ના હોય. ડોક્ટર થવું હોય ને તો ફરીથી ABCD શરૂ કરે, 1 2 3 ભણે. વકીલ થવું હોય તો, ઉદ્યોગપતિ થવું હોય તો. પણ ભક્તિ કર્યું ને જ્યાં સુધી કરીને ભક્તિ પછી આંખ મીચાઈ ગઈ હોય, ફરી બીજો જન્મ મળે તો જ્યાં છોડી છે ત્યાંથી શરૂ થાય છે. જગતનું ભણતર તમારા મન બુદ્ધિ સુધી છે, ત્યારે ભક્તિનું ભણતર તમારા સુધી છે, એટલે ખરું ધન એ તમારું છે. જેમ કરોડીમલને ગયા જન્મના કરોડ કઈ કામ આવ્યા નહીં, પેલા ધક્કો મારીને બહાર કાઢ્યા, તમાચો મૂક્યો એક તતડાટ કરીને કે જા ઓઠે જ મરો કે. પણ જો ભક્તિ કરી હોય તો રૂપિયા પૈસા સત્તા આંખ મીચાય એટલે પારકા, પણ ભક્તિ સાધના નો અભ્યાસ જે છે, આંખ મીચાય તો પણ મૃત્યુનો એના ઉપર પ્રભાવ નહીં પડે. યમનો પ્રભાવ એના ઉપર નથી પડતો. જ્ઞાની યમ ઘર પૂજાય, યો एवं ब्रह्मेव जानाति तेषाम देवानाम बलिम विहति. जो उस ब्रह्म परमात्मा का अभ्यास करता है, देवता उसको बलिहार जाते, नमस्कार करते. માઉન્ટ આબુ તમે નામ સાંભળ્યું હશે. મારી તો ત્યાં ગુફા હતી અને વર્ષો સુધી હું રહ્યો ત્યાં. ત્યાં અચલગઢ છે. અચલગઢ ની બાજુમાં થોડી કંદરાઓ ગુફાઓ છે પહાડોમાં. પુરાણી કથા છે. જૈનોનું દેરાસર પણ છે દેલવાડામાં. દેલવાડાની બાજુમાં નળ રાજાએ કરેલું તપ નળ ગુફાથી વખણાય છે જગ્યા. નળ ગુફામાં વર્ષો સુધી હું રહ્યો. રીછડાઓના પણ દર્શન થયા. તે સમયમાં સિંહ પણ રહેતો હતો આજુબાજુમાં ક્યાંક, હવે કદાચ નહીં હોય એ પ્રાણીઓ. સૈકાઓ પહેલાની વાત છે કે આહુક અને આહુહા નામના પતિ પત્ની ભીલ અને ભીલણ રહેતા હતા. લાકડા કરી આવે ને 6 પૈસામાં 2 આનામાં વેચે ને એમાંથી ગુજારો કરે. આવ્યા ગયા પગપાળા સાધુ, 200 ને મોટરો તો હમણાં થઈ, એ જમાનામાં નહોતી. આયા ગયા પગપાળા સાધુઓની એ લોકો યથા યોગ્ય સેવા કરે. ગુફા એટલી કે પતિ પત્ની જ એમાં પોતાના શરીરને સાચવી શકે, નહીં તો બહાર શું તો હિંસક પ્રાણીની બીક. દેવયોગ કહો, ઈશ્વરની કૃપા કહો, કોઈ સાધુની અકળ લીલા કહો, કોઈ યોગીનું યોગ સામર્થ્ય કહો, જે કહો તમે. અચલગઢ નહોતું થયું ત્યારની વાત છે. અચલગઢનું મંદિર નહોતું સ્થાપાયું ત્યારની વાત છે. આ અચલેશ્વર મહાદેવ એમના નિમિત્તે સ્થપાયા છે. એ કથા કહું છું તમને. આ અભ્યાસની બલિહારી છે. જો આહુવા ને આહુક પતિ પત્ની
સાધુ સેવામાં ખૂબ માને, સાધુ સેવાનો અભ્યાસ એમને. ધીરે ધીરે સાધુ સમાજમાં એમની કીર્તિ થઈ કે માઉન્ટ આબુ જઈશું તો ત્યાં કોઈ સેવક કોણ કે એક ભીલન છે, પણ શબરીની યાદ આપે તેવી બાઈ છે, અને એનો પતિ પણ એવો ભક્ત છે. એટલે સાધુઓ ત્યાં આવે અને હરિહર કરે. એક સાધુ સંજાના ટાણે આવ્યો. પેલા લોકો વિનંતી કરી કે બાપજી આપ શું આરોગશો, રોટી સબ્જી કે પછી ખીચડી કરીએ? કે હું તો ખાઈશ પહેલા વચન લઈને, જો તમે રાતવાસો કરવા મને અહીંયા આપો તો હું ખાઉં અને રોકાઉં, નહીં તો અંધારું થઈ જાય, મારે તો નીચે ઉતરી જવું જોઈએ. કે બાપજી રોકાઈ શકીએ એવી જગ્યા નથી, ગુફામાં મેં પતિ ને પત્ની માંડ આવી શકીએ, બાકી જમીને આપ જાઓ. પેલો કે નહીં, जब रहने का ठिकाना नहीं तो खाने की कोई जरूरत नहीं. એમ કરીને સાધુએ 4 કદમ માંડ્યા છે. બાઈ કહે છે કે આપણા ઘરે સાધુ આવ્યા ને ભૂખ્યા જાય, તમે આ શું કર્યું છે? દોડો, પગમાં પડો, સાધુને વિનવો. પતિ પત્ની સાધુને વિનવ્યા કે બાપજી ગમે તેમ આપની જે ઈચ્છા હશે, પણ આપ પેલા ભોજન આરોગવાની હા પાડો. બાપજી રોકાણા, જમાડ્યા. હવે બાપજી અંદર આરામ કરે અને આહુક કરે તો આહવાને બહાર રહેવું પડે, અને આહવા સુવે સ્ત્રી જાત તો પર પુરુષ સાધુ સાથે એકલી સ્ત્રીને છોડાય નહીં, કોઈ પરિચય નથી. જમી કરીને 3 જણાએ અંદર અંદર મનમાં 2 જણાએ વિચાર કર્યો, સાધુ બાબાને તો આસન લગાવી આપ્યું, પણ ઊંઘ તો જોઈએ, સવારે લાકડા કરવા જવાનું છે. એટલે પતિ અંદર આરામ કરે છે, પણ મનમાં થયું કે સ્ત્રી બહાર ટાઢે ફરતી હોય અને પુરુષ આરામ કરે તો વ્યાજબી નથી. અને બાપજીના સ્વભાવ પરથી લાગ્યું કે આ તો દેવ પુરુષ જેવા છે. પત્નીને સમજાવ કે તું પડખે બાજુમાં આરામ કર અને હું કુવાડી ખભે રાખી અને બહાર બેસું છું, કોઈ હિંસક પ્રાણી નહીં આવે, અને આવશે તો જોયું જશે. દેવયોગથી પત્નીને ઊંઘ આવી ગઈ, સાધુ પુરુષને પણ ઊંઘ આવી ગઈ. પણ એક દુર્ઘટના ઘટિત થઈ કે કોઈ હિંસક પશુ આવ્યું અને રીછડાએ કંઈક એને પંજો બંજો માર્યો, મુઠભેડ થઈ અને પેલો ભીલ સવારે મૃતદેહમાં પડ્યો છે. એ સાધુને બહુ દુઃખ થયું કે હું કેવો અપવિત્ર માણસ, કે આ તારો પતિ, એ બેટી તારા સ્વાગને છીણવનારા, હું કેવો પાપી. ત્યારે પેલી ભૂકા કહે છે કે બાપજી જેનું જે નિમિત્તે આવવાનું હોય છે આવે છે ને જે નિમિત્તે જવાનું હોય છે જાય છે. આપ રડશો તો મારો પતિ જાગૃત નહીં થાય. આપ તમારા અંતર્યામી ઈશ્વરને દુઃખ ન દેતા, તમારા હૈયાને તમે હિંડોળે ના ચડાવો બાપજી, પણ હવે એમની ઉત્તર ક્રિયામાં મદદ કરાવો, એટલે હું એમની ઉત્તર ક્રિયા કરી દઉં. બાઈના ચિત્તમાં એવો અભ્યાસ કે પતિનો દેહ તો વિલય થયો છે, પણ મોહ નથી, સેવા છે. પતિની ઉત્તર ક્રિયા કરવા માટે એ બાઈએ વિધિ કરી. ત્યારે સાધુ કહે છે કે દેવી તારી સહન શક્તિ અને સેવા આગળ હું હારી ગયો, તું માગી લે. કે બાપજી આ મારા પતિની કાયા પંચભૂતોમાં લીન થશે, તેવામાં હું પણ અભ્યાસ કરીને મારા પ્રાણ ચડાવીને મારા લેવરને છોડી દઈશ, મારે કાંઈ જોઈતું નથી. પેલા મહારાજ કે છે કંઈક માંગી લે. હવે મહારાજના રૂપમાં કદાચ સાક્ષાત ભગવાન શિવજી હતા. કંઈક માંગી લે કે બાપજી મારે કાંઈ જોઈતું નથી. સેવા સેવા માટે હોય છે, સેવા ધંધા માટે હોતી નથી. સેવા બદલો લેવા માટે નથી હોતી, સેવા તો સેવ્યને પ્રસન્ન કરવા માટે હોય છે બાપજી, બદલો લેવા માટે નહીં. અને એમનું એ રીતે નિમિત્ત હતું બાપજી. પેલી બાઈને ગમે તે રીતે આમ પંપાળ્યા, કંઈક માગી લે, પણ એ બાઈ અચલ રહી. ત્યારે એ યોગીના રૂપમાં છુપાયેલા યોગેશ્વર ભગવાન શંકરે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું કે બેટી તું અચલ છે તો આજથી મારો એક અંશ અહીંયા રહેશે અને અહીંયા અચલેશ્વર મહાદેવ તરીકે પૂજાશે અને તારી પ્રસિદ્ધિ. ત્યારથી માઉન્ટ આબુમાં અચલગઢ અચલેશ્વર મહાદેવ થયું છે. ફરી પાછા આહુઆ અને આહુક પેલી ભીમસેનની દીકરી થઈ, પાંડવના ભીમસેન નહીં, રાજા ભીમસેનની દીકરી થઈ, અને પેલા કોઈના દીકરા થયા, અને નલ અને દમયંતીની રીતે એ ફરીથી પૃથ્વી ઉપર અવતર્યા
અને નલ રાજા થઈને સુપ્રસિદ્ધ થયા. અને પેલી દમયંતી નલ રાજાએ તપ કરીને પોતાના અભ્યાસને સંપૂર્ણ સત્ય સ્વરૂપ ઈશ્વરમાં લીન કરીને મોક્ષ મેળવ્યો છે. ક્યાંક તો ભીલ અને ભીલણ અને ક્યાંક તો કથામાં જેમની પ્રશંસા થતી હોય એવો અભ્યાસ કરી શક્યા કે નહીં કરી શક્યા. તમારી પાસે આટલું છે, થોડું છે, કાંઈ નથી, છતાં ધારો કે કોઈની પાસે કાંઈ વિશેષ ન હોય તો પણ અનંત અનંત બ્રહ્માંડનો નાયક જે ઈશ્વર છે એ તમારી સાથે છે. તમે અભ્યાસ શરૂ કરો ને, બેટરી 4 ડગલા પ્રકાશ પાથરતી હોય ને તમારે 50 કિલોમીટર ચાલવું હોય મોટરસાયકલ ઉપર, તો એ ગભરાવાની જરૂર નથી. 4 ડગલા તમે ચાલો એટલે આગળના 4 ડગલા પ્રકાશિત થવાના જ. એવી રીતે તમારી પાસે અત્યારે જે છે એનો જ સદુપયોગ કરવાનું ચાલુ કરી દો ને. એવું નથી કે તમે ધન કમાઈને પછી દાન કરો ને ત્યાર પછી તમારું કલ્યાણ થાય. એવું નથી કે તમે પહેલવાન થઈને પછી સેવા કરો. એવું નથી કે તમે વિદ્વાન થઈને પછી કંઈક સેવા કરો, પછી કંઈક ભજન કરો. અત્યારે તમારો જે કંઈ તમારી પાસે છે એનો સદુપયોગ કરો. અને તમારી પાસે આ 3 વસ્તુ છે. કરવાની શક્તિ છે, માનવાની શક્તિ છે અને जानवानी जिज्ञासा છે. करने की, मानने की और जानने की शक्ति आप में निहित है. इसको उचित जगह पर लगाओ तो अनंत हो जाएगी और अनुचित जगह पर लगाओगे तो कुंठित हो जाएगी. वेद व्यास जी महाराजे વેદનો અનુવાદ, એના અર્થનો વિસ્તાર કર્યો. વ્યાસ સંહિતાની રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી. દુનિયાનો પ્રથમ ગ્રંથ, આર્ષ ગ્રંથ, વેદાંતનો તત્વજ્ઞાન દર્શાવતો અગર વિશ્વમાં પહેલું ગ્રંથ હોય તો એ બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્રનું લખાણ ગુરુ પૂનમના દિવસે શરૂ થયેલું. મહાભારતનું લખાણ વ્યાસ પૂર્ણિમાના દિવસે પૂરું થયેલું. લખાણ જ્યારે પૂરું થયું ત્યારે વેદવ્યાસજીને થયું કે આ બધા હું સમાધિ કરીને શ્લોકો બનાવતો બોલતો ગયો જે મને દેખાણું, અને ગણપતિ ભગવાન લખતા ગયા અને એમાં સુધાર વધાર કરવા જેવું તો કર્યું, પણ આજ સુધી કંઈ આપ બોલ્યા નથી. આપ કંઈક બોલો ત્યારે ગણપતિજી કહે છે કે દરેક જીવને પ્રાણ શક્તિ, જીવન શક્તિ માપતોલથી જ મળતી હોય છે. વ્યર્થની વાણીને, વ્યર્થનું ચિંતન, વ્યર્થનું માનવાનું, વ્યર્થનું કરવાનું ને વ્યર્થનું જાણવાનું કરીને એ જીવો ખોઈ દે છે. તેથી તુચ્છ રહે છે. અને મારે વ્યર્થનું બોલવાની જરૂર શું છે? મેં મહાભારત સંપૂર્ણ કર્યું છે, એમાં કંઈ તમને ઠપકો આપવા જેવું રહેતું નથી. મારે કંઈ બોલવાનું રહેતું નથી. હું મારી શક્તિને વ્યર્થ કેમ વ્યય કરું? સારા કામમાં વાપરું. દેવો આકાશમાંથી આવ્યા છે અને વેદોનો આ મહાભારત 5મો વેદ મનાય છે. તો જન સાધારણને પણ વૈદિક જ્ઞાન સાંપડે કથાઓ દ્વારા અને આ વીર રસ, શિંગાર રસ, યુદ્ધ રસ વગેરે દ્વારા એ તમે લોક ઉપકારનું બહુ જ દિવ્ય કામ કર્યું છે. અને આજના દિવસે પૂર્ણ થયો છે આ વૈશાખી પૂનમ. ખરેખર જીવાત્માને પરમાત્માના માર્ગે દોરી જાય તેવો ગ્રંથ તૈયાર થયો છે. તો આ પૂર્ણિમાના દિવસે કોઈ પણ ભક્ત પોતાના ગુરુદ્વારે જશે તો વર્ષ દિવસના સત્કર્મ કરવાનું એને પુણ્ય સાંપડશે. અને આજ વૈશાખી પૂનમનું નામ વેદવ્યાસજીના નામે જોડાયું. એને વ્યાસ પૂનમ પણ કહેવામાં આવે છે અને ગુરુ પૂનમ પણ કહેવામાં આવે છે. એવા ગુરુ તરીકે પ્રસિદ્ધ થયેલા વેદવ્યાસજી એકવાર વિચારે છે કે આટલા બધા સુંદર ગ્રંથ છે છતાંય લોકો સંસારમાં ભટકાય છે. શું મારા કહેવાની કે વર્ણન કરવાની શૈલી બરાબર નથી? કે પછી લોકોને મારા માટે માન નથી? કે લોકોને ખપ નથી? લોકોને સુખ તો જોઈએ છે, મારા માટે માન પણ છે, મારા લખવાને કહેવાની શૈલીમાં ક્યાંક ઉણપ હશે? વિચાર કરવાની પદ્ધતિ કેટલી સુંદર છે. તમારી સાથે કોઈની અથડામણ થાય ને તો તમે આવા છો ને પેલો આવો છે એમ કરીને દુઃખી થશો નહીં, પણ મારામાં કંઈક, મારી શૈલીમાં, મારા વ્યવહારમાં કંઈ કચાશ છે જેથી પેલાને આવું થયું, એવું જો વિચારીને તો નિરાકરણ નીકળે.
ઘરમાં જે ઝઘડા થાય છે ને, બધા દોષ બીજાના ઉપર આરોપિત કરી દે છે અને ગુણ પોતાના તરફ લાવે છે. એ ઊંધો અભ્યાસ છે. ખરો અભ્યાસ છે કે આપણો દોષ શોધવો જોઈએ અને સામેવાળાનું ગુણ શોધવો જોઈએ, તો ઘરમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપાય. सुख लेने की चीज नहीं, सुख देने की चीज है. मान लेने की चीज नहीं, मान देने की चीज है. ભગવાન રામચંદ્ર બોલે ત્યારે બીજાને માન આપે અને પોતે અમાની રહેતા. શ્રી રામચંદ્રજી બોલે ત્યારે એમના બોલવામાં સાંત્વના હોય, સ્નેહ હોય, હૂંફ હોય અને બોલવામાં વિનમ્રતા હોય. ઘરમાં આપણી બોલચાલની રીત એવી હોવી જોઈએ કે પારકા હૈયા પણ પોતાના થઈ જાય. અને કેટલાકની બોલવાની રીતચીતનો એવો ઊંધો અભ્યાસ હોય કે પોતાના પણ પારકા થઈ જાય. જાણે એ લોકોએ આંબલી જ આંબલી ખાધી હોય જથ્થાબંધ, સાકર તો કોઈ દિવસે ચાખી જ ના હોય, એવી ભાષા હોય. એવો ચીડિયો સ્વભાવ હોય. મહેનત કરે, સેવા કરે, પણ સ્વભાવમાં એવું તોછડા પણ કે પોતાના પારકા થઈ જાય. અને કેટલાકનો સ્વભાવ એવો મધુર કે પોતાના તો પોતાના પણ પારકા ગણાતા પણ પોતાના થઈ જાય. એ વાણીની મહિમા છે, અભ્યાસ છે પણ બોલવાનો. આટલી જરાક જેવી જીભ છે અને એને ચલાવતા જો વ્યવસ્થિત આવે ને તો વીપી સિંહ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. આ જીભના પ્રતાપે કે બીજું કંઈક? ક્યાં યુદ્ધ કરવા ગયા, ક્યાં તલવાર લઈને ગયા હતા, ક્યાં બંદૂક લઈને ગયા હતા. રજવાડાઓમાં તો આવું બધું કરવું પડતું હતું. અત્યારે તો ફક્ત લુલીના લટકા વ્યવસ્થિત કરતા આવડે એટલે બે ધમાધમ વિશ્વ વિખ્યાત થઈ જાય માણસ. આપણી માનો ભાઈ હોય એને મામા કહીએ તો મધુર લાગે, પણ મારા બાપના સાલા કહીએ તો કેવું લાગે, મારા બાપના હાળા કહીએ તો કેવું લાગે. વાત તો એની છે, બાપના હાળા તો છે જ, પણ એમને મામાજી કહેવાય, બાપના હાળા કહેવાય નહીં. એવી રીતે જય શ્રી કૃષ્ણ. વ્યવહારમાં તમારો અભ્યાસ એવો હોવો જોઈએ કે તમારો વ્યવહાર ભક્તિ થઈ જાય. માનવાનો તમારો અભ્યાસ એવો હોવો જોઈએ કે નશ્વરનો ઉપયોગ અને શાશ્વતનો અનુભવ, એવો અભ્યાસ તમારો હોવો જોઈએ. અને જાણવામાં તમારી દિશા એવી હોવી જોઈએ કે જેને જાણવાથી બધું જણાય છે, જેને પામવાથી બધું પમાય છે, અને જ્યાં પહોંચ્યા પછી પતન નથી થતું, તેને જાણવાની જિજ્ઞાસાનો અભ્યાસ હોય ને, બેડો પાર થઈ જાય. આ ત્રણ વસ્તુ તમારી પાસે જ છે, બનાવવાની નથી, લાવવાની નથી, ફક્ત ઠીક પ્લેટફોર્મ ઉપર મૂકવાની છે. એક ભાઈ ગાડી ચાલે ને, સ્ટેશને ગયા અને સ્ટેશન માસ્તરને પૂછે કે દિલ્હી મેલ ક્યારે ઉપડે? કે સાંજે 6 વાગે. તારંગા લોકલ કે આટલા વાગે? વલસાડ લોકલ કે આટલા વાગે? અચ્છા, આગ્રા લોકલ કેટલા વાગે ઉપડે? કે 11 વાગે. તો મહેસાણા શટલ ક્યારે? પેલો કે તમારે જવું છે ક્યાં? મારે તો પાટો જ ઓળંગવો છે. એટલે આ પાટો ઓળંગવો છે તો આટલું બધું ભરે છે શું કરવા? કોપડા ઊંધો અભ્યાસ છે. પ્લેટફોર્મ ઓળંગવું છે અને બધી ગાડીઓના નામ ટાઈમ પહોંચે પૂછે. વ્યર્થની શક્તિ વેડફાય છે. ફલાણાએ શું કર્યું, ફલાણા પેલાની બહુ છે ને, તો કે બહુ રૂપાણી પણ હું કઈ લાઈ નથી. પેલાનો છોકરો તો કે જો હીરા જેવો છે, બૈરું કેવું આવ્યું છે, પણ તારું શું જાય? તારા કોપડામાં હરીને ભર ને. આ પેલાનું બૈરું, પેલાનો છોકરો, પેલાની સગાઈ, પેલાનું મરણ ને પેલાનું જન્મ શું કરવા ભરે છે? તું તારો પાટો ઓળંગી લે ને, જીવાત્માથી પરમાત્મામાં જતો રહે ને, તારો બેડો પાર કર ભાઈ. ખોટો અભ્યાસ શું કરવા કરે છે? ખરો અભ્યાસ કર ને. એક શ્લોક છે પણ કેવું મધુર સમજવાનું છે. અભ્યાસ યોગ યુક્તિ ન, આમાં 3 વાતો આવે છે. એક તો અભ્યાસની આવે છે, બીજું ચેતસા અન્ય ગામીની ન જાય, અને ત્રીજું પરમ પુરુષમ દિવ્યમ. 3 વાત છે આ શ્લોકમાં. અભ્યાસ યોગ યુક્તિન ચેતસા નાન્ય ગામીના પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. એ તમે પરમ પુરુષનું અનુચિંતન કરો. અભ્યાસમાં તમે યોગને ઉમેરી દો, એટલે સમત્વને ઉમેરી દો, સાવધાનીને ઉમેરી દો. નારાયણ નારાયણ નારાયણ. થોડાક દિવસ તમે જો અભ્યાસ કરો રાતે સૂતી વખતે, બીજું વધારે ન કરો તો કાંઈ નહીં, ફક્ત તમે 5-7 મિનિટ જ
રાતે સૂતી વખતે પથારીમાં બેસો ને ત્યારે એક સિંહાવલોકન કરો કે આજે જે કંઈ સારું થઈ ગયું, સારું થયું હોય ને સારું કોઈ કરતા હોય ને તો હું સારું જ કરું છું એવો દાવો કરી શકે નહીં, એનાથી ખોટું થાય ને થાય. એવું કોઈ માયનો લાલ છાતી ઠોકી નહીં કહી શકે કે હું જે કંઈ કરું છું એ સારું જ કરું છું, આજ સુધી મારાથી ખોટું નથી થયું, એવો કોઈ દાવો નહીં કરી શકે. જ્યાં કરતા છે ત્યાં મિશ્રિત કર્મ થશે ને થશે. સારાનું પ્રમાણ વધારે હોય અને ખોટાનું પ્રમાણ ઓછું હોય, કોઈનું ખોટાનું પ્રમાણ વધારે હોય તો સારાનું પ્રમાણ ઓછું હોય, પણ હોય મિશ્રિત હોય ને હોય. પાપી એટલે દુઃખી છે કે એની બધી વાસનાઓ, પાપ વાસનાઓ પૂર્ણ કરી શકતો નથી, અને પુણ્યાત્મા એટલે દુઃખી છે કે બધું પુણ્યમય કૃત્ય કરી શકતો નથી. એક जुनैद मियाँ કરીને मरवा पड़े, मुल्ला मौलवी ने बोलायो, आखिरी विदाई है, आपकी हाजिरी में खुदा ताला से माफी मांगता हूँ, हे खुदा ताला माफ कर देना, मैं तेरी आज्ञा नहीं मान सका, तेरे कहने में नहीं चल सका, मैं जैसा तैसा हूँ, तेरी शरण हूँ, मुझे दोजख से बचाना और मुझे बिस्त में ले जाना, हे खुदा ताला मैं तेरा हूँ. थोड़ी वार में એ પાછો કહે છે કે हे शैतान, मुझे तू माफ करना, मैं तेरा हूँ, क्योंकि पूरी बात में तेरी नहीं मान सका, तेरे कहने पर नहीं चल सका, इसलिए मुझे माफ करना, वरना मैं हूँ तेरा. मुल्ला कहते कि ये क्या बकवास, घड़ी में तो खुदा को बोलता है कि मैं तेरा हूँ, घड़ी में शैतान को बोलता मैं तेरा हूँ. पहलो कहते कि मुल्ला तुम बकवास बंद करो, तुम दक्षिणा लेके रवाना हो जाओ, मरना मुझे है, तुमको मरना नहीं है, न जाने मैं किसके हाथ लगता हूँ, इसलिए दोनों से जरा नाता मेरा जुड़ा रहे है, क्या पता जीवन में कितना अच्छा हो गया कितना बुरा हो गया, किसके तरफ जाती है गाड़ी कोई पता नहीं, मेरे को मरना है, तेरे को थोड़े मरना है. એટલે માણસ ખરી રીતે અંદરથી જો તારવે ને તો હું ક્યાં જઈશ એને ખબર નથી, કારણ કે અભ્યાસ વિખરાયેલો છે, અભ્યાસ વિચિત્ર છે. કરતા જે સારું સમજીને કરે છે ને, ઘણી વાર કરતાનો ભાવ આવે ને, અહંકાર આવે ને તો સારું ખોટું થઈ જાય, અને અહંકાર રહિત કરે ને તો દેખાતું બહારથી ખોટું પણ સારું થવા લાગે. હનુમાનજી હળગાઈ દીધી આખી લંકા, કેટલા પાડા પાડીઓ બધા હળગી ગયા છે, તોય હનુમાનજી પૂજનીય છે. અને આપણે ચકલું મારીએ ને તોય પાપ લાગે, લો એક કીડી મરી જાય તોય પાપ લાગે, કારણ કે કરતા થઈને કરીએ છીએ. અને હનુમાનજીને સેવાનો અભ્યાસ, કર્તૃત્વ ભોક્તૃત્વ ભાવ નહીં, રામ કાજ બિન કહા વિશ્રામા, રામનું કાર્ય સમજીને કરે છે, પોતે કરતા નથી, થવા દે છે કાર્ય. શ્રી રામચંદ્રજીનું કાર્ય કરવામાં જેમ હનુમાનજી અકર્તા ભાવથી કરે છે અને કુશળતાથી કરે છે, અંતથી કરે છે, અને પાછા પડવાના પ્રસંગો આવે તો પણ પ્રયત્ન કરીને પુરુષાર્થ કરીને કામ કરે છે, પછી વિજય પરાજય અથવા યશ અપયશ એ રામજીના ચરણે સોંપાઈ જાય છે. તેમ તમે પણ રામના થઈને કામ કરો તો રાતે સિંહાવલોકન કરો, દિવસે જે કંઈ સારું કર્યું હોય તે મારા રામની સત્તાથી થયું છે, જે કંઈ થયું છે પ્રભુ તારી સૃષ્ટિમાં થયું છે, તારી ચેતનાથી થયું છે, તારી સત્તાથી થયું છે, એમાં હું કરતા શનો શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ, તમારા ઈષ્ટને ઈશ્વરને અર્પણ કરી દો. જે કંઈ ખોટું થઈ ગયું હોય એના ઉપર દ્રષ્ટિ નાખો, મારા વાસનાના વેગે અહંકારના વેગે ખોટું થયું હોય કે મારી ભૂલના કારણે બીજી વાર ન થાય તેવી તું સદબુદ્ધિ દેજે. સારું મારું નહીં તો ખોટું મારું ક્યાંથી, ખરી રીતે હું તારો છું તો સારું ને ખોટું મારું નહીં, બધું તારા ચરણે છે મારા દેવ, કારણ કે હું તારો છું. એવો અભ્યાસ તમે ધારો તો કરી શકો છો, અને મને તો સહેલો લાગે છે, આપને પણ સહેલો લાગશે, મને એવું લાગે છે. 7 મિનિટમાં 2 મિનિટ એવું તમે ચિંતન કરો, બાકીના 5 મિનિટ વધ્યા તમારા શ્વાસોશ્વાસને નિહાળો, અથવા તો કંઠકૂપમાં તમે તમારા સાકાર ઈષ્ટને નિહાળવાનો પ્રયત્ન કરો, ધ્યાન ધરો, અથવા નિરંજન નિરાકાર ચૈતન્ય સ્વરૂપના ચિંતનમાં તમે તલ્લીન થાવ, પણ તમારી ચેતસા અન્યગામીની નહીં પણ એક જગ્યાએ રહે, કંઠકૂપમાં તમે ધારણા કરો. 3 મહિનાના અભ્યાસથી તમને સ્વપ્નમાં તમારા ઈષ્ટના દર્શન થવા જોઈએ, અને સવારે ઉઠતી વખતે ત્યાંનું ત્યાં પાછા તમે ધ્યાન કરો. તો 6 મહિનાનો આવો અભ્યાસ કરો તો યોગી પુરુષોને જે યોગ નિદ્રામાં સમાધિનું સુખ મળે છે, એ સમાધિના સુખનો દ્વાર તમારું શરૂ થઈ જાય. અભ્યાસની બલિહારી છે. નાનામાં નાનો તુચ્છમાં તુચ્છ ગણાતો કીડો
અભ્યાસના વડે મૈત્રેય ઋષિ થઈ શકે છે. દાસી પુત્ર ગણાતા નારદજી વેદવ્યાસજીને સલાહ આપનાર અને કૃષ્ણને પણ કોઈ વખતે સલાહ સંભળાવી દેનાર દેવઋષિ નારદ થઈ શકે છે, તો તમે કેમ નહીં થઈ શકો? આજનો 8મો અધ્યાય 8મો શ્લોક આપણને સમજાવે છે, અભ્યાસ કરો. તમે જોયું હશે કે બિલાડી અને કૂતરું ઊંઘમાંથી ઉઠે ને ત્યારે શરીરને બરાબર ખેંચે. બીજા પ્રાણીઓ કરતા, મનુષ્યો કરતા પણ એ પ્રાણીઓ બહુ જ ઓછા માંદા પડે છે અને ઘણા ચબરાક હોય છે, ઘણા એક્ટિવ હોય છે. આપણે ઊંઘીએ ને ત્યારે આપણી ઇન્દ્રિયો મનમાં, મન બુદ્ધિમાં, બુદ્ધિ જીવમાં, જીવ ચિદાવલીમાં, ચિદાવલી ચૈતન્યમાં પડી જાય. ઊંઘમાંથી ઉઠીને બરાબર શરીરને ખેંચો ને તો આત્માની શક્તિ આપણા અંગે અંગમાં વ્યાપી જાય. ઊંઘમાંથી ઉઠતી વખતે જે 50 વર્ષની ઉંમરથી આગળ નીકળી ગયા છે એ લોકોએ તો આંગળા સામે આંગળા મૂકી અને થોડાક સવારે પ્રાણાયામ કરવા જોઈએ ખાલી પેટે. એટલે એમની માંસપેશીઓમાં, નસ નાડીઓમાં જીવન શક્તિ થોડી વિશેષ સંચારિત થશે. એમનું ગઢપણ જલ્દી નહીં ઉતરી આવે. ફક્ત આ રીતે છે તો નાનકડી બટુકડી વાત, પણ બહુ લાભ આપે છે. કીર્તન કરતી વખતે 2-1 આધી મિનિટ આ રીતે મંજીરા વગાડ્યા નખના તો જ્ઞાન તંતુને, આંખને લાભ મળે છે. સવારે ઉઠતી વખતે શરીરને બરાબર ખેંચે 1.5-2 મિનિટ, પછી 1-2 મિનિટ શરીરને ઢીલું છોડી દે તો આપણા શરીરમાં જ્યાં વધારે ઘસારો છે ત્યાં જીવન શક્તિ પહોંચી જાય અને તમને ડોક્ટરોને હેરાન કરવાનું ઓછું થઈ જાય. ડોક્ટરોને બહુ હેરાન નહીં કરવા બિચારાઓને, એમને પણ ભજન માટે સમય ફાળવો. જ્યાં જુઓ ત્યાં ડોક્ટરોને ત્યાં લાઈન, વકીલોને ત્યાં લાઈન, ન્યાયાલયોમાં લાઈન. એ બધી લાઈન કરવાની જરૂર નથી. તમારી લાઈનને જરાક વાળો એટલે એમને આરામ ને તમને આરામ, બેડો પાર. કે બાપજી આવું કરીશું તો ડોક્ટરો શું ખાશે? હવે તમે માંદા નહીં પડો તો ડોક્ટર જો ભૂખ્યા મરતા હોય તો ફરી પાછા તમે માંદા પડજો. એમનો એ ભગવાન છે, એ બિચારા ભૂખ્યા નહીં થાય. તમે તંદુરસ્ત રહો, તમારા શરીરને તંદુરસ્ત રાખો ને મનને પ્રસન્ન રાખો અને બુદ્ધિને આત્માકાર આત્મદેવમાં પ્રતિષ્ઠિત કરો. તમારો તો બેડો પાર થશે, પણ તમારી કોઈને ટૂંકી મુલાકાત પણ ઉન્નત કરશે. અતિથિ ઘરમાં આવે ને તો એને ફર્નિચરથી, ટીવી, રેડિયોથી, આઈસ્ક્રીમથી ને વાનગીઓથી અથવા કોઈક વસ્તુઓથી પ્રભાવિત કરવાની જે ચેષ્ટા છે એને પાતકી બનાવવા જેવું છે, એને આધીન બનાવવા જેવું છે, એના ઉપર અત્યાચાર કરવા જેવું છે. અને એના હૃદયમાં તમારી દુશ્મની શરૂ થશે. એને જો નાનું ઘર હશે ને તમારું મોટું ઘર જોશે ને, બહારથી તો સારું સારું કહેશે પણ અંદર કહેશે કે મારા બેટાઓ કે આ જુઓ કે શોષણ કરીને લહેર કરે છે, એવું એના દિલમાં થશે. તમે વટ દેખાડો છો, મકાન, દુકાન, ધન દોલતનો, અતિથિને, મહેમાનને આ બધું દેખાડીને એની સાથે તમે સારો વર્તાવ કરવા માંગો છો. સારો વર્તાવ નથી, પણ એના ચિત્તમાં ઈચ્છા ને વાસના ભડકાવાનો તમે એક ઝેરી પ્રયોગ કરો છો. તમારું વર્તાવ એવો હોવો જોઈએ કે એ અતિથિ જ્યાંથી આવ્યો છે એ જ્યારે છે ત્યાં સંતુષ્ટ રહે, સુખી રહે. તમે એને મધુર સ્મિત આપો, સરળ વ્યવહાર આપો, વિનમ્ર વ્યવહાર આપો. પોતાનું ધન, પોતાની વિદ્વતા, પોતાની સત્તા અથવા પોતાની સરસાઈ એના ઉપર થોપો નહીં, પણ એની સરસાઈ વિકસિત થાય તેવો વિચાર કરો તો અતિથિનો બેડો પાર અને તમારો બેડો પાર. એ પણ એક પ્રકારનો અભ્યાસ છે. તો કોઈ ઘર બનાવે ને તો જાણી જોઈને આમંત્રણ આપે ભાઈબંધોને. વાસ્તુ તો 6 મહિના પહેલા થઈ ગયો, પણ આને મારું ઘર દેખાડું, મારો વટ મારું. અરે ભાઈ, આ ઘર તારું નથી, પણ જેના બધા ઘર છે એ વિશ્વેશ્વર તારો છે. આ ઘરમાં તો તારું શરીર રહેશે, પણ પેલું ઘર જે તારું છે, જેમાં તું રહે છે, તેની તો તપાસ કર. ઘણા લોકોને પૂછે કે આ પગલા કરાવ છો, ભાડાનું ઘર છે કે ના બાપજી? કથામાં આવ્યું ને ત્યારથી વ્યસનો છૂટી ગયા. આ ઘરનું ઘર છે. કેટલી સીધી વાત છે. ઘરનું ઘર છે, મારું ઘર નથી. બોડી તમારું ઘર છે, એ ઘરનું ઘર છે, તમારું ઘર નથી. રાતે સૂતી વખતે થોડોક અભ્યાસ કરો. સવારે ઉઠતી વખતે શરીરને ખેંચો, થોડું ઢીલું છોડો, પછી 2 મિનિટ તમે પથારીમાં બેસી જાઓ. મનવાભાઈને પૂછો કે કોણ ઉઠ્યું? શરીર ઉઠ્યું. શરીર તો જડ છે. આત્મા ઉઠ્યો, એ તો સદા જાગ્રત છે. મનવાભાઈ તું ઉઠ્યો. શરીર અને આત્માની વચ્ચે તું એક સેતુ છે, પુલ છે.
તું જાગૃત થયો એટલે આ સંસારની બધી વાવાઝોડ ચાલુ થશે. હવે આજનો દિવસ તું પ્રસન્ન રહેજે. આજનો દિવસ તું પોતાને કરતા માનીને ઓઢણા ઓઢીશ નહીં, પણ કરતા ધરતા હરી છે, તારા ઓઢણા ઉતારવા માટેની સેવા કરજે. સ્વાર્થથી નહીં પણ પ્રેમથી કરજે. અહંકારથી નહીં પણ વિનમ્ર થઈને કરજે. અજ્ઞાન વધારવા માટે નહીં પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આજ કરજે. હો ભાઈ, સમજે છે ને? બેટો ડાયો એમ કરીને એને વાલ કરો. એટલું તો તમે કરી શકો છો. એટલું આવડે, ફાવે કે ન ફાવે, ફાવે. તમે એ 2 મિનિટનો પ્રયોગ કરો, મનને સમજાવવાનો, એટલે મનથી તમારો સંબંધ વિચ્છેદ થશે. એટલે મનના વિકારોમાં જે વહી જવાની મુસીબત આવે છે, મનના આવેશોમાં જે અથડાઈ મરવાનું આવે છે, એમાં ટકાવારી ઓછી થશે. તમે ઘણી શક્તિઓ બચાવી શકશો. 2 મિનિટ મનને સમજાવો, પછી છેલ્લી 2 મિનિટ તમે જોરથી હસો, જોરથી હસો. ઘરના લોકોને કહી દેજો કે સવારે 2 મિનિટ માટે અમે ગાંડા જેવા દેખાય ને તો ગભરાશો નહીં હો, બધી ગાંડ પણ દૂર કરવા માટેનો પ્રયોગ છે. જોરથી હસો. અને સવારનું મધુર હાસ્ય જે છે ને, તમારી રક્તવાહિનીઓને, તમારા બ્લડ સર્ક્યુલરને સારી મદદ આપશે. અને સવારનું 2 મિનિટની મધુર હાસ્યની જે મસ્તી છે ને, એ તમને દિવસમાં કેટલીક વાર યાદ દેવડાવીને પણ તમારા ચિત્તને પ્રસન્ન કરવું જોઈએ. ઘણા લોકો એમ વિચારે કે આપણે ફરવા જઈએ ને તો એકલ દોકલ મજા ના આવે, સાથે લઈ જવા જોઈએ. બહુ ભૂલ કરે છે. હંમેશા ફરવા જવું ને તો એકલા ફરવા જવું જોઈએ. એકલા ફરવા જાઓ ત્યારે શ્વાસોશ્વાસની રિધમ બરાબર નાસા ફૂટતી શ્વાસ લેવાતા હોય અને તાલબદ્ધ પ્રકૃતિની વ્યવસ્થાની રીતે તમારા શ્વાસ ચાલે અને લાંબુ આયુષ્ય ભોગવવાની તક મળે. સાથે કોઈને લઈ જાઓ ને તો બોલતા બોલતા તમે ચાલતા ચાલતા બોલો ને, એટલે શ્વાસની રિધમ તોડાય, એટલે પ્રાણ શક્તિ વધારે ક્ષીણ થાય, આયુષ્ય ટૂંકું થાય. બીજો લાભ એ છે કે સાથ એકલા તમે જાઓ ને તો તમારા અંદર ઉમદા વિચાર આવે, દિવ્ય વિચારો આવે. અને ત્રીજો લાભ એ છે કે હલકા વિચારોને, જેવા તેવા વિચારોને તગડી નાખવાનું તમને આધ્યાત્મિક બળ પણ સાંપડે છે. લોકો મોર્નિંગ વોક કરવા જાય અથવા સવારે ફરવા જાય કે સાંજે ફરવા જાય તો સાથે લઈ જાય ને પછી બોલતા બોલતા જાય, ફરવાની મજા બગાડી નાખે. પ્રાતઃકાળનું ફરવાનું અથવા ચંદ્રમાની ચાંદનીમાં ફરવાનું શરીર માટે, મન માટે અને તમારી બુદ્ધિના વિકાસ માટે, આધ્યાત્મિક વિકાસ માટે બહુ જ લાભપ્રદ છે. ચંદ્રમાની ચાંદનીમાં એકલા ફરવા જાઓ. બહેનોને તો ચંદ્રની ઉપાસના કરવામાં ઘણી મદદ મળે. ચંદ્રમાની સામે જોઈ રહે, ભાઈઓ પણ કરી શકે, પણ બહેનો ભાવ પ્રધાન હોય છે ને, અને ચંદ્રમા મનનો માલિક દેવ છે. મન વિસ્તૃત થાય, એમાં ભક્તિ જલ્દી પ્રકટ થાય. ચંદ્રમાની સામું જોઈ રહેવું. 1-2 મિનિટ માટે આંખો પટપટાવી, પછી એક ટક નિહાળતા જાઓ. આંખની રોશની વધશે, મનની ચંચળતા ઘટશે અને હૈયું હેતથી ઉભરાશે. એવો અભ્યાસ પણ તમે કરી શકો. નમૂના તો ઘણા તમારા ચરણોમાં મૂક્યા છે. જે તમને સારું લાગે તે બધું જ તમારું છે, અને ખોટું લાગે મને પાછું મોકલજો સુરતના આશ્રમે. પણ જોજો માલ ચકાચક હોય ને તમે પાછું મોકલો, એવું ના કરતા. જે મને લાગે છે કે ચકાચક માલ છે, બઢિયા માલ છે, આપ થોડો અભ્યાસ કરજો. હું તો એમ માનું છું કે સત્સંગ પછી જે સત્યમાં વિશ્રાંતિ મળવી જોઈએ. હું કથાકાર નથી, મારો વિષય કથાકારનો નથી, તો આપ વાલ કરીને મને અહીંયા બેસાડો છો ને, મારો ઈશ્વર બોલાવે છે તે બોલું છું, કે મારો વિષય નથી. બધા વિષય જેનાથી પ્રગટ થાય છે અને લીન થાય છે એ પરમાત્મામાં ડૂબવાનો મારો વિષય છે અને ડૂબાડવાનો મારો વિષય છે. હરિ તમે ઊંડી શાંતિમાં 1-8 મિનિટ માટે
તમારા મનને ડૂબવા દો, તમારા અંતર્યામી ઈશ્વરને ખરા હૈયાથી હેત કરો, અથવા તો શાંત ચેતસા થવાનો અભ્યાસ કરો. હે પરમ પુરુષ દિવ્ય, હે પુરુષોત્તમ, હે અચ્યુત, હે નરહરે, હે નારાયણ, મારા ચિત્તને તારી શાંતિમાં તન્મય થવા દે. હરિ હરિ ઓ ચિત્તની એકાગ્રતા, ચિત્તની શાંતિ બહુ જ મૂલ્યવાન વસ્તુ છે. તમે આટલી બધી શાંતિ જાળવી રહ્યા છો, તમે ખરેખર ખૂબ ખૂબ કમાણી કરી રહ્યા છો. હવે 1-2 મિનિટ વધુ તમે થોડી કમાણી કરો. તમારા અંતર આત્માના પ્રસાદમાં તમે પાવન થતા જાઓ. હરિ હરિ ઓ ઊંડો શ્વાસ, ફેફસાઓની શક્તિનો વિકાસ કરો. હરિ હરિ ઓ